સત્યપુંજમાં આપનું સ્વાગત છે. હું છું લવજી કશ્યા. રાજકોટમાં અનેક વિવાદો પછી પણ બાબા બાગેશ્વરની હનુમાન કથા શરૂ. અનેક વિવાદો પછી પણ બાબા બાગેશ્વરની રાજકોટમાં હનુમાન કથા શરૂ. બાબા નાગેશ્વર ધીરેન્દ્ર શાસ્ત્રીએ કહ્યું, હું કોઈ અંધશ્રદ્ધા ફેલાવતો નથી. હું તો હિન્દુ ધર્મનો પ્રચાર કરું છું. હિન્દુઓને એક કરવા નીકળ્યો છું. જે લોકો હિન્દુ થઈને મારો વિરોધ કરે છે તેઓએ જો લવજેહાદનો વિરોધ કર્યો હોત તો ધર્માંતરણને અટકાવી શક્યા હોત. પણ ભગવાન તેનું ભલું કરે. હું મારા ગુરુજીના આદેશ પ્રમાણે કામ કરું છું. राजकोट के प्रियजन और बागेश्वर धाम के पागलों का प्यार, हनुमान दादा की कृपा, संतों की उपस्थिति और संपूर्ण परिक्षेत्र में वहां कोने तक बैठे, इधर बैठे, और इस बार पंडाल भी बड़ा गजब बना रखा. इस बार कुर्सी वाले वीआईपी साइड में पड़े, इधर भी पड़े हैं, इधर भी पड़े हैं. कुर्सी वाले वीआईपी अलग साइड में पड़े हैं दोनों तरफ. अति वीवीआईपी अलग बैठे. और हमको प्रसन्नता है. देखो, राजकोट हमारा है. बाबा सीताराम का है, जलाराम बाबा का है, द्वारकानाथ का है, दादा सोमनाथ का है. 3 साल पहले जब आए थे तब भी खूब उपद्रव हुआ था.
मति दे, अच्छी मति दे भगवान, तुम्हारा भला। खैर छोड़ो, ये हमें सूचना देनी थी कि आज भी कथा, कल भी कथा, परसों कथा दरबार केवल दरबार लगा, एक दिन का दरबार लगा और फिर आगे की यात्रा के लिए जाएंगे। आज की कथा सुनाने के पहले आप सब लोग ठीक हो? गुजराती लोग તમે કેમ છો? મજામાં? સમાજ માટે સત્યપૂર્ણ સમાચાર પ્રસારણ આપના મોબાઈલ પર તરત જ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ પણ કરો. અને હા, ઘંટડી વગાડવાનું ન ભૂલશો. આભાર. સમાજ માટે સત્ય સાથે સત્યપુંજ અહેવાલ સમાચાર તથા જાહેરાત પ્રસારિત કરવા સંપર્ક સાધો. સત્યપુંજ સમાચાર પ્રસારણ, લબ્ધિ કોમ્પ્લેક્સ, તાલુકા પંચાયત સામે, સિહોર.